નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના આપણા પ્રથમ લેક્ચરમાં ગણની વાત કરી છે. ગણના પ્રકારો આપણે સમજ્યા છીએ કે ગણને મુખ્ય બે રીતો દર્શાવાય, એક યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત. ત્યારબાદ આપણે સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે. સ્વાધ્યાય 1.1 માં સૌપ્રથમ એક્ઝામ્પલ છે કે કયા સમૂહ ગણ દર્શાવે છે અને એ આપણે લખવાના છે. પ્રથમ છે કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. હવે જેથી શરૂ થતો હોય એવો આપણો સમૂહ એટલે તો કે જાન્યુઆરી આવે, પછી જૂન અને જુલાઈ, આટલા ઘટકો, આટલા મહિના આપણે જેથી શરૂ થાય એટલે આ ત્રણ છે એ આપણે ધનુષ કૌંસમાં દર્શાવીએ એટલે સમૂહ ગણ દર્શાવે છે એવું કહેવાય. ત્યારબાદ સેકન્ડ, ભારતના 10 અતિ પ્રભાવશાળી લેખકોનો સમૂહ. તો ભારતના 10 અતિ પ્રભાવશાળી લેખકોનો સમૂહ છે તો એ વ્યક્તિએ લેખકોની પસંદગી જુદી જુદી હોઈ શકે. ભાષાના સાહિત્યના માણસો હોય તો પણ એમની પસંદગી જુદી જુદી હોઈ શકે. કાવ્યોના એ ઘણા પ્રકાર હોય છે, તો એ પ્રમાણે વ્યક્તિઓએ એની પસંદગી બદલાય છે એટલે સમૂહ ગણ દર્શાવતો નથી. ગણ ક્યારે દર્શાવે તો કે ધનુષ કૌંસની અંદર એના ઘટકો મર્યાદિત હોય અને આપણે ચોક્કસ એક તારણ આવે ત્યારે એ સમૂહ ગણ દર્શાવે, પણ અલગ અલગ તારણ આવે તો એ સમૂહ ગણ દર્શાવતો નથી. તેવી જ રીતે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ, તો દરેક વ્યક્તિઓની પસંદગી અલગ અલગ હોય છે. આપણે જો મને એવું કીધું હોય કે 11 બેટ્સમેનોની ટીમ, તો હું કદાચ રોહિત શર્મા, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલીનો સમાવેશ કરું. જ્યારે કોઈક વિદ્યાર્થીઓ એવા હોય કે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીનો સમાવેશ ન પણ કરે પોતાના ફેવરેટ 11 બેટ્સમેનોનો, તો શું થાય કે વ્યક્તિએ એની પસંદગી જુદી જુદી થાય. બધાની પસંદગી એક સરખી થાય નહીં એટલે એ સમૂહ છે એ ગણ દર્શાવે નહીં. ત્યારબાદ તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો આપણો કિસાનનો ક્લાસ છે, માનો કે 11 સાયન્સ મેથ્સનો ક્લાસ છે. હવે એમાં પૂછ્યું હોય કે તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓ, તો આપણે ગણી શકીએ કે 40 છે, 50 છે, 60 છે કે 70 છે. એવો ચોક્કસ સમૂહ એ હોય એટલે એ સમૂહ ગણ દર્શાવે છે. 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ તો એ ફિક્સ છે, એમાં કોઈ બદલાવ થવાનો નથી, માટે તે સમૂહ ગણ દર્શાવે છે. આગળ, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ એ ગણી શકાશે. 10,000 હશે, 5,000 હશે, 1,000 હશે, ગમે તેટલી હશે, પણ એ ચોક્કસ અંક તો એનો હોય જ કે આટલી લખી હોય એટલે ગણી શકાય, માટે સમૂહ ગણ દર્શાવે છે. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ તો આપણે ગણી શકાય એટલે એ સમૂહ ગણ દર્શાવે છે. આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ ગણી શકાશે. પ્રકરણમાં 100 પ્રશ્નો છે, 200 છે, 500 છે, 700 દાખલા છે, એવું આપણે ફિક્સ ગણી શકીએ, માટે સમૂહ ગણ દર્શાવે છે. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ, તો આ સમૂહ ગણ દર્શાવતો નથી, કારણ કે વ્યક્તિએ ભયાનક પ્રાણીઓનો પસંદગી જુદી જુદી હોઈ શકે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર બિલાડીથી બીતા હોય તો એને ભયાનક ગણે. બરાબર, આમ વાઘ, સિંહ, ચિત્તો, હાથી, ઘણાની પસંદગી એની ભયાનકમાં હોય એટલે વ્યક્તિઓએ એની પસંદગી જુદી જુદી થાય, માટે એ સમૂહ ગણ દર્શાવતો નથી. એક્ઝામ્પલ 2,
બરાબર 1 2 3 4 5 આપણને આપેલું છે 5 6 યોગ્ય સંજ્ઞા belongs to કે does not belongs to belongs to કોને કહેવાય? તો જો ઘટક ગણની અંદર આવેલો હોય એનો સભ્ય હોય તો belongs to કહેવાય, અને જો ઘટક ગણનો સભ્ય ન હોય તો does not belongs to કહેવાય. હવે અહીંયા આગળ ગણમાં 6 ઘટકો આપેલા છે, તો 1 2 3 4 5 અને 6. હવે 5 છે લેન્સ A, આ ગણની અંદર 5 આવેલો છે એટલે 5 belongs. A આ ગણની અંદર આવેલો નથી એટલે does not belongs. 0 તેની અંદર આવેલો નથી એટલે does not belongs. 4 તેની અંદર આવેલો છે એટલે belongs to it. 2 છે ગણની અંદર આવેલો છે એટલે belongs to. 10 છે ગણની અંદર આવેલો નથી એટલે does not belongs to capital A. ગણની યાદીની રીતે લખો. કેપિટલ A બરાબર x જેમ x એક પૂર્ણાંક છે અને -3 લેસ ધેન x લેસ ધેન 7. આનો મતલબ શું? x ની કિંમત કેટલી? -3 થી મોટી અને 7 થી નાની વેલ્યુ થાય. એટલે કેપિટલ A બરાબર લખીએ કે -3 ની આગળ આવે -2 -1 0 1 2 3 4 5 અને 6. આ યાદીની રીતે લખવાનું થાય. એટલે શું કરવાનું કે ગણના ઘટકોને અલ્પ વિરામ દ્વારા દર્શાવો, એને આપણે યાદીની રીત કહેવાય છે. ખાલી અલ્પ વિરામ દ્વારા દર્શાવવાનું છે. ત્યારબાદ x જેમ x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા કીધી છે અને 6 કરતા નાની એટલે 1 થી શરૂ થાય 5 સુધી એટલે 1 2 3 4 અને 5. એટલે આના બરાબર થયું કે કેપિટલ B બરાબર 1 2 3 4 અને 5. C બરાબર x જેમ x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય એવી બે અંકની સંખ્યા શોધો. તો આપણે એવી સંખ્યા મેળવવી છે કે જેના બે અંકો એટલે બે આંકડાનો સરવાળો 8 થાય એવી સંખ્યા આપણે મેળવવી. જોઈએ સૌપ્રથમ કેપિટલ C બરાબર 1 લઈએ તો 8 સરવાળો થાય એટલે 1 અને 7 2 6 3 5 4 4 5 3 6 2 6 2 7 1 8 0. આટલી સંખ્યા એવી થાય જેના બે અંકોનો સરવાળો 8 થાય. ત્યારબાદ આગળ D બરાબર x જેમ x એ 60 નો ધન અવયવ હોય એવી અવિભાજ્ય સંખ્યા આપણે જોઈએ છે. 60 નો ધન અવયવ હોય એટલે 60 ને આપણે ડિવાઇડ કરીશું તો 2 આવશે. 20 30 અને 5. ધન અવિભાજ્ય હોય. આમ તો બીજા પણ આવે 30 * 60 તો 30 અને 20 બે થાય, પણ આપણો શું કીધું છે અવિભાજ્ય હોય એટલે ખાલી 30 * 60 માં ખાલી બે જ આપણે ઉપયોગમાં લઈ શકીએ. 2 3 અને 5 એ એનો ધન અવયવ પણ કેવો કે અવિભાજ્ય છે. હવે E બરાબર ત્રિકોણોમેટ્રિક આખો શબ્દ એના મૂળાક્ષરોનો ગણ લખવો છે. એટલે જ્યારે પણ આવા મૂળાક્ષરોનો ગણ લખવો હોય તો કોઈ પણ સ્પેલિંગ આપણને આપેલો હોય તો એમાંથી એક સ્પેલિંગ એક અક્ષર બરાબર એબીસીડીના 36 મૂળાક્ષરો છે એમાંનો એક મૂળાક્ષર એક જ વખત આવે તે રીતે આપણે લખવાનું.
એના મૂળાક્ષરોનો ગણ થયો. એટલે કેપિટલ E બરાબર અહીં લખવું તો આ T એક વખત લખ્યો, પછી R I G O N, ફરી O છે એક વખત આગળ આવી ગયો છે એટલે ફરી લખવાની જરૂર નથી. ત્યારબાદ M E T આગળ આવી ગયો છે, R પણ આગળ આવી ગયો છે અને Y. આ ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. એવી જ રીતે F બરાબર પેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ આપણને કયો? પેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ તો આ P E પછી T અને R. આ પેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. એક્ઝામ્પલ 4 એમાં એવું કીધું છે કે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. પહેલા આપણે યાદીની રીતે બતાવ્યું. યાદીની રીત એટલે શું? કે અલ્પ વિરામ દ્વારા દર્શાવો એટલે એને યાદીની રીત કહેવામાં આવે છે. ગુણધર્મની રીત એટલે યાદીની રીતના સ્વરૂપમાં આપેલું હોય આપણને અને લખવાનું આપણે ગુણધર્મની રીતે, બરાબર? એટલે અલ્પ વિરામ દ્વારા આપેલું હોય યાદીની રીતમાં, આપણે લખવાનું છે એને ગુણધર્મની રીતમાં, તો એને ગુણધર્મની રીત કહેવામાં આવે છે. સૌપ્રથમ 3, 6, 9 અને 12 આટલા ઘટકો છે. હવે આપણે વિચારવાનું કે 3, 6, 9 અને 12 કેવી રીતે આવી શકે? તો સૌપ્રથમ વિચારવાનું તો કે આ 3 નો ઘડિયો છે. 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9 અને 3 ચોક 12. પણ આખો 3 નો ઘડિયો નથી, ખાલી કેટલા સુધી છે? કે 1, 2, 3 અને 4. તો આને આવી રીતે લખાય. આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો x જેમ x બરાબર 3n. n બરાબર કેટલી વેલ્યુ? કે n બરાબર અહીં લખ્યું કે 1, 2, 3 અને 4. n બરાબર વેલ્યુ લખી દીધી 1, 2, 3, 4. સ્મોલ n belongs to capital N ની આ વેલ્યુ 1, 2, 3 અને 4. n બરાબર 1 મૂકો તો 3 મળ્યા, 2 મૂકો તો 6, 3 મૂકો તો 9 મળી ગયા અને 4 મૂક્યા તો 12 આપણને મળી. તેવી જ રીતે આ છે 2, 4, 8, 16, 32. આને પણ આવું લખાય કે x જેમ x બરાબર 2n. n બરાબર 1, 2, 3, 4 અને 5. આ રીતે લખાય 5 ઘટકો, અથવા અને આવી રીતે લખાય 1 less than equal n less than equal 5. આનો મતલબ શું? તો કે n ની વેલ્યુ 1 થી શરૂ કરવાની અને 5 સુધી, એટલે કે 1 અને 5 તો ખરો, સાથે સાથે એની વચ્ચે જે ઘટકો આવે છે એ પણ લેવાના. એટલે 1 અને 5 ની વચ્ચે શું આવે? 1 અને 5 તો ખરો જ, અને એની વચ્ચે આવે 1, 2, 3, 4 અને 5. આટલા ઘટકો આવે. એટલે આ દરેક ઘટકો મૂકીએ તો ઉપરનો આન્સર મળી જાય. પછી છે 5, 25, 125, 625 આવું કીધું છે. એટલે અહીં થાય કે x બરાબર 5 રેઝ ટુ n. 5 ની 1 ઘાત 5, 5 નો વર્ગ 25, 5 ની 3 ઘાત 125 અને 5 ની 4 ઘાત 625. એટલે n બરાબર થયું 1, 2, 3 અને 4. 1, 2, 3, 4, 5 રેઝ ટુ n. 2, 4, 6 up to dash dash dash. x બરાબર અહીં લખીએ x બરાબર 2n. n બરાબર થાય 1, 2, 3 up to dash dash dash. Small n belongs to capital N. x બરાબર 2n. n બરાબર 1, 2, 3 up to dash 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 n. પછી છે 5, 1, 4, 9 dash 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 100. એટલે એને કે x બરાબર આ તો શું છે? તો
વર્ગ છે એટલે n સ્ક્વેર કોનો વર્ગ કે 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9 એમ છે એટલે 10 નો સ્ક્વેર 100 થાય એટલે x બરાબર n સ્ક્વેર n બરાબર 1 2 ડેશ 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 10 અથવા અને આવી રીતે પણ લખાય કે 1 લેસ ધેન ઇક્વલ n લેસ ધેન ઇક્વલ 10 આવી રીતે લખો તો પણ ચાલે x બરાબર n સ્ક્વેર n બરાબર 1 2 ડેશ 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 10 આ એની કિંમત. એક્ઝામ્પલ 5 ગણના બધા જ ઘટકો આપણે લખવા છે. ગણના તમામ ઘટકો આપણે લખવા છે. કેપિટલ A બરાબર x જેમ x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ હોય અને પ્રાકૃતિક સંખ્યા હોય એવા ઘટકો આપણે લખવા છે. એટલે એને કહ્યું કે કેપિટલ A બરાબર અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે 1 3 5 7 અપ ટુ ડેશ 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 આ થયો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ. સેકન્ડ b બરાબર x જેમ x એ પૂર્ણાંક છે અને છે -1/2 લેસ ધેન x લેસ ધેન 9/2 1 ભાગ્યા 2 -1/2 એટલે -0.5 થી 9/2 એટલે 4.5 આ બેની વચ્ચે x છે એની વેલ્યુ લખવાની પણ કેવી તો કે પૂર્ણાંક હોય એવી વેલ્યુ લખવાની એટલે -0.5 પછી પૂર્ણાંકમાં આવે 0 પછી 0 1 2 3 અને 4 સુધી પૂર્ણાંક થાય એટલે અહીંયા જો આપણે લખીએ અહીં કે 0 1 2 3 અને 4 સી x જેમ x એ પૂર્ણાંક સંખ્યા છે અને શરત છે કે x² લેસ ધેન ઇક્વલ 4 x² ની વેલ્યુ આપણે એવી લેવાની કે x² લેસ ધેન ઇક્વલ 4 મેક્સિમમ એ 4 અથવા 4 થી નાની થાય એટલે પૂર્ણાંક છે કોઈ શરત આપણને આપી નથી કોઈ ગણ n કે z એટલે આપણે બધું જ લઈ શકીએ એટલે એ લખાય કે -2 તો -2 નો વર્ગ એટલે 4 લેસ ધેન ઇક્વલ 4 કહેવાય -1 નો સ્ક્વેર પ્લસ 1 કરતા 4 મોટા કહેવાય 0 1 2 તો 2 નો સ્ક્વેર એટલે 4 3 લખીએ તો 3 નો સ્ક્વેર 9 થાય અને 9 કરતા 4 મોટા કહેવાય નહીં એટલે આટલા જ ઘટકો આવે -2 -1 0 1 અને 2 ત્યારબાદ આગળ d બરાબર x જેમ x એ l o y a l લોયલ શબ્દનો મૂળાક્ષર છે આ એક સ્પેલિંગ આપ્યો છે આપણે અગાઉ પણ એક એક્ઝામ્પલ જોયો આપણે બરાબર ટ્રિગોનોમેટ્રી વાળો એવી જ રીતે આ લોયલ શબ્દનો મૂળાક્ષર છે તો આપણે કેટલા ઘટકો લેવાના જો કોઈ ડબલ વખત આવતું હોય તો એ લેવાનો નથી એટલે અહીં l ડબલ વખત છે એટલે એક જ વખત લખવાનો તો l o y અને a આ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. ત્યારબાદ e બરાબર x જેમ x એ વર્ષના 31 દિવસ ન હોય તેવો મહિનો છે એટલે આપણે 1 થી 12 મહિનામાં જે મહિનામાં 31 દિવસ ન આવતા હોય તેવો મહિનો લખવાનો છે. આપણે જાણીએ છીએ કે સાદી રીતે આપણે આવી રીતે ખાડો ટેકરો જોઈએ છે કે જાન્યુઆરી પછી આવે ખાડો એટલે ફેબ્રુઆરી બરાબર ખાડામાં 30 આવે પણ ફેબ્રુઆરી માટે 28 કે 29 હોય એટલે 31 દિવસ નથી તો એ ફેબ્રુઆરી પણ આવશે એટલે અહીં લખીએ આપણે એક તો પહેલું ફેબ્રુઆરી એટલે જો આપણે આમ થયું જાન્યુઆરી પછી આ ફેબ્રુઆરી પછી માર્ચ એપ્રિલમાં 30 આવે એટલે એપ્રિલ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ
પછી એપ્રિલ સુધી પહોંચ્યા આપણે, પછી જૂન, બરાબર, કે જેમાં 30 દિવસ આવે એટલે આપણે લખીએ આગળ જૂન. ત્યારબાદ જુલાઈમાં 31 આવે, ઓગસ્ટ ના આવે, ત્યારબાદ સપ્ટેમ્બર અને છેલ્લે નવેમ્બર, પછી ડિસેમ્બરમાં પાછા 31 થઈ જાય. એટલે ફેબ્રુઆરી, પછી એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર આટલા દિવસો થાય કે જેમાં 31 દિવસ ન હોય. જે x જેમ x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાના વ્યંજન છે, એટલે ABCD માં કે પહેલાના વ્યંજન. તો જો શું થાય, સૌથી પહેલા તો a થી શરૂઆત થાય, પણ a સ્વર છે એટલે ના આવે, વ્યંજનની વાત છે. એટલે B C D E સ્વર છે, F G H પાછો I સ્વર, J અને પછી K પહેલાના, એટલે B C D F G H અને J. યોગ્ય જોડ બનાવો. 1 2 3 6 આપણને આપેલું છે અને આપણે યોગ્ય જોડ બનાવવાની છે. આપણને એવું પૂછ્યું છે કે યોગ્ય જોડ બનાવો. હવે સૌપ્રથમ આપ્યું છે 1 2 3 અને 6. આની આપણે યોગ્ય જોડ બનાવવાની હોય તો આ શું થાય, તો કે x જેમ x એ 6 ના અવયવો છે અને 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. શું છે? 6 ના અવયવ x બરાબર 1 2 3 6, એટલે એ લખાય કે x જેમ x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 ના અવયવ છે. બરાબર, ધન પ્રાકૃતિક સંખ્યા અને એ પણ કેવું 6 ના અવયવ છે. બરાબર, 6 નો અવયવ થયો આપણે x જેમ x એ 1 2 3 6, એટલે પ્રાકૃતિક સંખ્યા અને 6 નો અવયવ છે. હવે આ 2 અને 3 એટલે આ પણ શું છે, તો કે x જેમ x એ 6 નો અવયવ ખરો પણ કેવો, અયુગ્મ, જેને ભાગી શકાતો નથી. એટલે એને કે x જેમ x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને 6 નો અવયવ છે. અયુગ્મ સંખ્યા છે અને 6 નો અવયવ છે. M A T H E T C S. હવે જો આમાં અહીં શબ્દનો મૂળાક્ષર આપણે લખવાનો તો સ્પેલિંગ આપેલો હતો. અહીં મૂળાક્ષર આપેલા છે અને આપણે સ્પેલિંગ લખવાનું છે. M A T H E I C S. એના પરથી ખબર પડે કે આ મેથેમેટિક્સ નો સ્પેલિંગ છે. એટલે લખીશું આપણે કે મેથેમેટિક્સ M A T H E M A T I C S. આ મેથેમેટિક્સ નો સ્પેલિંગ છે. x જેમ x એ મેથેમેટિક્સ નો સ્પેલિંગ છે. શું લખીશું? x જેમ x એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે. આખું પૂરું લખવાનું. x જેમ x એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે. ત્યારબાદ છે 1 3 5 7 અને 9. એ અયુગ્મ સંખ્યાઓ છે બધી, અને એ પણ કેવી, તો કે 10 કરતા નાની. એટલે અહીં લખીશું કે x જેમ x એ 10 કરતા નાની અયુગ્મ સંખ્યા છે. x જેમ x એ 10 કરતા નાની અયુગ્મ સંખ્યા છે. 10 થી નાની હોય એવી આ અયુગ્મ સંખ્યા છે. હવે
આ સ્વાધ્યાય 1.1 આપણો પૂરો થયો. ત્યારબાદ આગળની એક થિયરી છે ખાલી ગણ. તો કે ખાલી ગણ કોને કહેવાય? તો જે ગણમાં એક પણ સભ્યનો સમાવેશ ન થાય તેવા ગણને ખાલી ગણ કહેવામાં આવે છે. એટલે લખીએ કે જે ગણમાં એક પણ સભ્યનો સમાવેશ ન થાય તેવા ગણને ખાલી ગણ કહેવાય છે. બરાબર કે જે ગણમાં એક પણ સભ્યનો એની અંદર સમાવેશ થતો નથી તો એવા ગણને ખાલી ગણ કહેવાય છે. ઉદાહરણ તરીકે લખીએ કે a બરાબર x જેમ 2 less than x less than 3 x belongs to n. 2 અને 3 ની વચ્ચે x ની વેલ્યુ મેળવો અને એ પણ x belongs to n એટલે ધન પ્રાકૃતિક સંખ્યા ગણ એવી કોઈ પણ વેલ્યુ મળે નહીં એટલે એને કહેવાય ખાલી ગણ. જે ગણમાં એક પણ સભ્યનો સમાવેશ ન થાય એવા ગણને ખાલી ગણ કહેવાય. આગળના ધોરણમાં આપણે શીખ્યા છીએ એનો સિમ્બોલ આ 5 અથવા ધનુષ કૌંસ આ ખાલી ગણનો સિમ્બોલ છે. ખાલી ગણ કોને કહેવાય? તો કે જે ગણમાં એક પણ સભ્યનો સમાવેશ ન થાય તો તેવા ગણને ખાલી ગણ કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ છે શાંત ગણ. શાંત ગણ કોને કહેવાય? ખાલી ગણ હોય એટલે એવું ખબર પડે કે એમાં સભ્ય સંખ્યા 0 છે. બરાબર. એક પણ સભ્ય નથી એટલે એને આપણે ખાલી ગણ કહીએ છીએ. તો શાંત ગણ કોને કહેવાય? તો કે જે ગણ ખાલી ગણ હોય અને સભ્ય સંખ્યા નિશ્ચિત હોય એટલે કે ગણી શકાય તેવી હોય તે ગણને શાંત ગણ કહેવામાં આવે છે. કે જે ખાલી ગણ હોય અને સભ્ય સંખ્યા નિશ્ચિત હોય તેવા ગણને ખાલી ગણ કહેવાય છે. ખાલી ગણ કહેવાય છે. જે ખાલી ગણ અને સભ્ય સંખ્યા નિશ્ચિત હોય એવા ગણને ખાલી ગણ નહીં શાંત ગણ કહેવાય છે. શું કહેવાય છે? શાંત ગણ કહેવાય છે. ખાલી ગણ હોય અને સભ્ય સંખ્યા નિશ્ચિત હોય એવા ગણને શાંત ગણ કહેવાય છે. ઉદાહરણ તરીકે ગણ a બરાબર કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ના ગણિતના વિદ્યાર્થીઓનો ગણ ધોરણ 11 નો ગણ. એટલે કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ગણિતના ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ એટલે 11 ના વિદ્યાર્થીઓ ગણી શકાશે એ ફિક્સ છે. બરાબર. એક ગમે તેટલા હોય 40 50 70 100 200 ગમે તેટલા વિદ્યાર્થીઓ એ ગણી શકાશે ક્લાસના તમામ એટલે એ શાંત ગણ કહેવામાં આવે છે. ત્યારબાદ અનંત ગણ. અનંત ગણ કોને કહેવાય? તો કે શાંત ન હોય તેવા ગણને અનંત ગણ કહેવામાં આવે છે. એટલે કે શાંત ન હોય તેવા ગણને અનંત ગણ કહેવાય છે.
શાંત ન હોય એવા ગણને અનંત ગણ કહેવાય છે. દાખલા તરીકે કેપિટલ A બરાબર x જેમ x અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે કયા તો કે 1 3 5 7 9 ડેશ 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 એટલે x જેમ x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ x જેમ x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ તો આને અનંત ગણ કહેવામાં આવે છે. બરાબર. શાંત ન હોય એવા ગણને શું કહેવાય? અનંત ગણ કહેવાય છે. x જેમ x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ. ત્યારબાદ સમાન ગણ. સમાન એટલે સરખું. નામ પરથી જ ખબર પડે કે સમાન ગણ એટલે સરખું. તો બે ની સરખામણી થાય એટલે જો ગણ A અને ગણ B ના તમામ સભ્યો જો સમાન હોય તો ગણ A અને B ને સમાન ગણ કહેવામાં આવે છે. એટલે કે ગણ A કેપિટલ A અને B ના તમામ સભ્યો સમાન હોય, બરાબર. ગણ કેપિટલ A અને B ના તમામ સભ્યો સમાન હોય તો તેને સમાન ગણ કહેવાય છે. બરાબર. જેને સંકેતમાં A = B વડે દર્શાવવામાં આવે છે. A = B વડે દર્શાવવામાં આવે છે. કેપિટલ A બરાબર ઘટકો લખ્યા કે કેપિટલ A બરાબર 1 2 5 અને 7. કેપિટલ B બરાબર લખીએ તો કેપિટલ B બરાબર પણ 1 2 5 અને 7 આટલા જ ઘટકો હોય તો A અને B ના ઘટકો સરખા છે માટે તેને સમાન ગણ કહેવામાં આવે છે.